તો ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી અને હર હર મહાદેવ. તો દિવાળીની મારા તરફથી તમારા બધાના પરિવારને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. તો કેમ છો તમે? મજામાં જ છો? તો સ્વાગત છે ફરી એકવાર મારા એક નવા વિડીયોમાં. તો ગાઈઝ વિડીયોની શરૂઆત આમ જોઈએ તો અત્યારે સવારના 7:30 વાગે હું કરી રહ્યો છું. અને સવારમાં યાર ગામડામાં કેટલો ઝાકળ પડે ને પ્લસ ઠંડી એટલી હોય, શિયાળાની ઋતુ ધીરે ધીરે ચાલુ થઈ ગઈ છે. એટલા માટે એમાં તમારો ભાઈ હોવાનું ક્યાં ખબર બહાર નીચે હોવાનો. અને અત્યારનો લુક વાતાવરણ તમે જુઓ, 7:30 થયા છે ને તો સુરત દાદા માથે ચડી ગયા છે. વિચાર કરો તો 10-11 વાગે એટલે આમ કહેવાય ને તડકો એટલો બધો પડે ને બાકા જીકી થઈ જાય, ફૂલ તડકો પડે. કાંઈ નહીં, તમારો ભાઈ નાહ્યો પણ નથી, બસ મોઢું ધોઈને ફ્રેશ થઈને પાછો ઉપર આવ્યો. અને ખેડૂત લોકો અત્યારે આમ તમે જુઓ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે ખેતરમાં. તમે જોઈ લ્યો સવારમાં સવારના ગાય ટ્રેક્ટર ચાલુ છે ખેતરમાં, બરાબર છે. વાવણીનું ચાલુ છે કેમ કે દિવાળી છે યાર. ખેડૂત લોકો કામ નહીં કરે તો કોણ કામ કરશે ખેતીનું, બરાબર. આપણને એટલું બધું નો ડાઉટ આવડતું નથી, પણ આપણે ધીરે ધીરે શીખી જાય છે. દિવાળી છે ને તમારો ભાઈ સવાર નાહ્યો પણ નથી, બરાબર છે. કાંઈ નહીં, ફટાફટ હવે તમારો ભાઈ જાય નાહવા, નાહીને કન્ટિન્યુ તમને મળવું પાછું, બરાબર. ફટાફટ હવે આપણે જ આવી નાહી આવી તો પછી. A few moments later. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ પહોંચી ગયો છે મઠમાં. નાહીને આવીને સીધો આવ્યો છું મઠમાં દર્શન કરવા માટે. દર્શન કરી લીધા છે મેં, બરાબર છે. દિવાળીનો તહેવાર છે એટલા માટે મઠમાં દર્શન કરો. તો આપણે રોજ સવારે નાહીને આવી જ છીએ, બરાબર. આજે તહેવાર છે તો ખાસ આવ્યા છીએ, રોજ તો આવી જ છીએ આપણે, બરાબર. માના દર્શન તો કરી લીધા. ફટાફટ જવું છે આજે બહાર ક્યાં મીન્સ કે ગામમાં નીકળવું છે. ઘરમાં ને ઘરમાં રોજ આપણે વિડીયો બનાવીએ છીએ 2 દિવસથી, પણ આજે બહાર નીકળવું છે, બરાબર. હાલો ત્યારે તમને પણ લઈ જાઓ બહાર પછી. A few moments later. અત્યારે હું ને ઋતુભાઈ જઈ રહ્યા છીએ બહાર. હાલો અમારે નીકળ્યા છીએ, તડકો પણ ખૂબ લાગી રહ્યો છે. અને હાલતા એ પણ વિચાર્યું છે કે પાર્ટ 2ની શૂટિંગ કેટલી થઈ છે અને ક્યાં કામ પહોંચ્યું છે. ને હવે આપણે શું કરવાનું છે એ બધું ડાયલોગ હું એમને સમજાવી રહ્યો છું કે ક્યાં પહોંચ્યું છે અને કેટલું હજુ આપણે કરવાનું છે, બરાબર. આપણે ક્યાં વાત કરતા હતા? તળાવથી. તો તળાવમાં આપણે લાસ્ટ સીન આપણે એ લીધો હતો કે તમે હાથને બધું ધોવા જાઓ છો, બરાબર છે. ત્યાંથી પછી જે રિટર્ન જે આવવાનું તમારું છે ત્યાં થોડી ઘણું તમારે પ્રોસેસિંગ ઘટના બધું થશે. પછી ઘરે આવો છો, હું આવું છું, વાતચીત થાય છે આપણે બેની, બરાબર. આપણે બંનેની વાતચીત થાય છે. એ બધી વસ્તુ ઘટના થાય છે. એના પછીનું આખી સ્ક્રિપ્ટ મેં તૈયાર કરેલી છે. પહોંચી ગયા છે 2 ભાઈ ઘરે. અને ઘરે આવીને તો ગાડી ઇકો ખુલ્લી હતી, તો મેં કહ્યું હાલો અંદર જઈને બેઠી. તો અત્યારે આમ જો વારી વાવણા ખોલીને 2 ભાઈઓ બેઠા છે. આ ભાઈ છે તે મને કે વોસ્પોટ કરી દે કે મારે રીલ્સ જોવી છે, તો એને વોસ્પોટ કરી દે ને એ ભાઈ રીલ્સ જોવે છે. ને મારો મગજમાં પ્લાન આવે છે કે ગાડી ચાલુ કરીને બહાર ભાગી જવાનું રખડવા માટે, બરાબર છે. પણ આપણને એટલી બધી ગાડી તો આવડે છે, પણ લાઇસન્સ નથી, એટલે બહાર રોડ ઉપર લઈ ન જવાય. ને દિવાળી ચાલે છે એટલે ઘરેથી પણ ના પાડે, એટલે આપણે ગાડી ન લઈ જવાય. બાકી તો હમણાં આમ કહીને ગાડી ચાલુ કરીને લઈ જાવી, બરાબર છે. હેન્ડલ લોક મરાઈ ગયો વાતોમાં. હવે ચાવી આવે પછી હેન્ડલ લોક ખુલે, તો હમણાં આપણે ચાવી લઈને ખોલી પણ નાખશું. કન્ટિન્યુ બન્યા રહો તારે. કેમ છો તો ફેમિલી? અત્યારે તમારો જમીને આવ્યો છે ઉપર અને આવીને બેઠો છે. એટલે ઋતુભાઈને મને કીધું છે કે તમે સાંજે આવો એટલે તમારા ફટાકડા લેતા આવજો. અમે દર વખતની જેમ 1 મિનિટ પહેલા પંખો બંધ કરી દઉં. તો આપણે દર વખતની જેમ દર દિવાળી આપણે બંનેના ફટાકડા ભેગા કરીએ છીએ, તમને બતાવી છીએ કેટલા ફટાકડા છે. એક ફટાકડાનો ફોડીને પણ તમને બતાવી છીએ. એ જ રીતના આ વખતે થોડુંક અલગ છે, કારણ કે આ વખતે આપણે બધા ફટાકડા લાવ્યા છીએ નહીં, કારણ કે આ વખતે આપણે ફટાકડા ફોડવાનું એટલું બધું મન જ નથી. ખબર નહીં, જેમ મોટા થતા જાય છે ને એમ બધા તહેવારો આપણે એમ કહેવાય ને ઓલા પસંદ નથી આવતા. ઋતુભાઈ સાંજે આવે ફટાકડા બતાવી અને સાંજે ફોડવી, પણ એટલા બધા લાવ્યા નથી, પણ જેટલા લાવ્યો છું એમાં ફોડીને મોજ કરવાની છે, બરાબર છે. બાકી જે થઈ જોયું જાય છે. અત્યારે હમણાં તમારો ભાઈ ફટાફટ આરામ કરવા એટલે કે હોવા
આ બધી ફોન ચાર્જિંગ છે. ફોન ચાર્જિંગ ફટાફટ થાય એટલે તમને પાછો કન્ટિન્યુ બન્યા રહો પછી. A few moments later. અત્યાર સુધીમાં તો તમારો ભાઈ પૂતો હતો તો ઓચિંતાના કરી આવી એટલે હું પછી ગઈ ગયો તો ઘડી કગાસી પર ફોન મૂક્યો ચાર્જિંગમાં. તો ફોન ચાર્જિંગ થયો એટલે ફટાફટ અંદર તો કામ આવતું એટલે અંદર હું હતો ને તમે જોયું કે કઈ રીતે કામ આવતું હતું. કામ એ હતું કે આપણે ઘરમાં જે આ છે આ જે સંડાસ બાથરૂમનું જે બાવણું છે આખું આ બાવણું આખે વધારે નવું ફિટ કર્યું. અને જે બારી જે છે આ આપણે નવી નખાવી છે અંદર જો. અને આ બાવણું તો ગાઈસ અત્યારે બારી અને બારણું બે નવું નાખ્યું છે આપણા અંદર બરાબર છે. જો કે આની જરૂર કારણ કે ઘરની અંદર છે એટલે બારી તો ઠીક છે પણ બાવણું બહુ જરૂરી છે બરાબર છે. નીચે પણ કામ ચાલે તો ફટાફટ અમને અહીંયા લઈ જાઓ પછી આગળ વધીએ. ચાલો ત્યારે ગાઈઝ નીચે બારણા એટલે બારી તો નખાઈ લીધી તે બારણા નીચે સંડાસ બાથરૂમના ને ઉપરના પણ નવા બારણા નાખવાના હતા. તો તમે જોયું તો બારણા નખાઈ ગયા છે અને બારણા નખાઈને પછી હું આવ્યો છું ઉપર એટલે ટેરેસ પર આવ્યો ને સનસેટ આજે મેં તો જોવા મળ્યો થોડો ઘણો પણ તમને ન મળ્યો. આજે થોડુંક લેટ થઈ ગયું આવવામાં. કંઈ વાંધો નહીં. સવારનો તો આપણે મોર્નિંગનો જોવી જ છીએ. આજ સવારનો મેં મોર્નિંગનો જોયો તો બાકી હવે આજ દિવાળી છે પણ ગામમાં લાગતું નથી દિવાળી હોય એવું. सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ. કારણ કે હાંજ પડી ગઈ છે ને એકે જગ્યાએ એમ કહેવાય ને કે કાંઈ એમ ફટાકડા ફૂટતે અવાજ મને નથી સાંભળાતો બરાબર છે. કાંઈ નહીં હજુ થોડીક રાહ જોઈએ અંધારું થોડુંક હજુ થવા જોઈએ જોઈ છીએ. અને કે તપ આપણે સિટીમાં હતું 5 વાગ્યા ને એટલે ધબધબાટી બોલવાનું ચાલુ જ થઈ જાય ભાવનગરમાં. ये तो लेटेस्ट न्यूज़ है. ગામડામાં થોડુંક લેટ ચાલુ કરતા છે જોઈ છીએ. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો અને ઋતુભાઈ જોના ફટાકડા લઈને આવે તો ઠીક છે. બાકી તમારો ભાઈ એકલો તો છે જ તે. હું બતાવી દઈ હું કટા ફટાકડા કેટલી હું વસ્તુ લઈને આવ્યો છું. દિવાળી છે તો આપણે દિવાળીના દિવસે ઓછું ફોડવી છીએ. વધારે પડતા આપણે ફટાકડા ફોડવી છીએ બેસતા વર્ષના દિવસે બરાબર. ઋતુભાઈ જો આવે તો ઠીક. બાકી હું મારા ફટાકડા તમને હમણાં સાંજ પડે થોડા ઘણા ફોડવાનું ચાલુ કરે પછી હું ધીમે ધીમે ચાલુ કરું બરાબર. કન્ટિન્યુ બન્યા રહ્યો. અત્યારે 6:30 તો થઈ ગયા છે. હમણાં 7, 7:30 થાય એટલે હા અંધારું થઈ જાય. સનસેટ તો ઓલરેડી થઈ જ ગયો છે એટલે કે આપણે સૂર્ય દાદા હાથમી ગયા છે બરાબર. કાંઈ નહીં જોવી છે. બાકી તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો તો પછી બરાબર. A few moments later. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ પહોંચી ગયો છે અત્યારે મઢમાં દર વર્ષની જેમ કે આપણે દર વર્ષે પહેલા તો આપણે ઘરમાં એટલું બધું હતો નહીં પણ ત્યાં અત્યારે છે પણ અત્યારે ત્યાં થોડોક લાઇટનો પ્રોબ્લેમ હતો એટલે મેં કીધું મઢ જે આપણે દર વખતની જેમ આપણે મઢમાં જે રીતે આપણે કરવી છીએ એ રીતે મઢમાં આ વર્ષે પણ તમને બધા ફટાકડા બતાવીશું ફોડીશું બધું કરશું બરાબર છે. તો ફટાકડામાં આ વખતે પહેલા કરતા ઓછા લાવ્યા છે કારણ કે પહેલા આપણે તો આખો થેલો ભરીને લાવતા. અત્યારે તો હું એક થેલી ભરીને ખાલી માત્ર લાવ્યા છીએ આપણે બરાબર. પણ એક થેલી જે ગાય રહી ને એ મેક્સિમમ 2,000 થી 2,500 રૂપિયાની ભરેલી છે બરાબર છે. ક્યાં કેટલા પૈસા આપણે શું બોલાવ્યા એ તો તમે નહીં કહો પણ કયા ફટાકડા લેવા ને એ હું તમને કહીશ પાછો બરાબર. તો ફટાફટ હું કીધું બધા ફટાકડા કાઢવી. આમાં છે દાણા ફરીને બતાવી. આમાં છે કતરિયા છે છોકરા હું આપણે 2 ખોખા લેવા છે ગેરજીના એ આપણે 10 વર્ષના દિવસે ફોડવાનું એક સાંજે ફોડવાનું. આમાં છે ગાઈઝ તરતરિયા એ બેન માટે આપણી માટે તો હોય ને એવું આ કે ખોલી નહીં બતાવું ખોલીને બતાવી તો પછી એમ થાય. તો આમાં દાણા મરદા હોય જાય એટલે બેન લઈ ગયેલા થોડો માટે હા વાંધો તકડી છે એ અડધી છે જો છે આ ગાઈઝ રોકેટ આવે. રોકેટ તો જે લઈ ગયો કારણ કે આપણે રોકેટ ની એમને ના પાડી હતી કે તમે રોકેટ ન લઈ જતા. અને મારી ફેવરેટ વસ્તુ બટરફ્લાય આ આપણે શરૂઆત અહીંથી કરશું છોડવાનું બરાબર.
આ લેન માટે જ છે. આપણી માટે શું લાગે? આપણી માટે આ તો મિર્ચી લાવેલા છે, આ બુલેટ બોમ્બ થી લાવેલા છે, નાજીના ખોખા, એટલે કે ઉત્તળી આપણી ભાષામાં કેવી રીતે બરાબર છે એ જ રીતના કરશું. એક અત્યારે ફોડશું અને એક છે તે બેસતા વર્ષના દિવસે સવારે ફોડવાના. એટલે દિવાળીમાં ન ફોડવે ને એટલે આપણે બેસતા વર્ષના દિવસે ફોડવું. આ છે તકલીફો, આ બધા જોયા જ હશે બરાબર. મોંઘી વસ્તુ હોય ને તો ઈ હા ડબ્બામાં છે. ડબ્બામાં એટલે કે આપણે લાવ્યા છીએ સ્કાઈ શોટ, જે આપણને પડ્યો છે 300 રૂપિયામાં. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. બોલીએ ને બોલીએ જે સ્કાઈ શોટ આખું ખોખું છે. આમાં લગભગ 300 રૂપિયાના 12 શોટ છે અને આ અલગ અલગ કલરમાં ગઈ છે. જોઈશું આ કેવું નીકળે છે કેવું નહીં. 300 રૂપિયાનું ખોખું છે, મને તો જોવાથી નથી એક અલગ લાગે છે બરાબર છે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેવાના, ફટાફટ જઈ બધા ફટાકડાનું ટેસ્ટિંગ કરે એટલે બધા ફટાકડા ખોલીને બતાવી તમને બરાબર. હાલો હવે આપણે ફટાકડા સળગાવવા જઈ રહ્યા છીએ. જોઈ ફટાકડા કેવી થાય છે હવે. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ આવી ગયો છે પાછો ફટાકડા ફોડીને, અને તમે બધું જોયું કે ફટાકડા કેવા છે અને કેવા કેવા ફૂટતા હતા બરાબર છે. તો હવે વિડીયોને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે. ને હા, એક મેઇન ફટાકડો જે આપણે ફોડવાનો બાકી છે એ આપણે બેસતા વર્ષના દિવસે રાત્રે ફોડવાના છીએ. કારણ કે મમ્મી પપ્પાની બધાનું કેવું, એટલે ફોન આવ્યો તો કહેતા હતા કે અમે આવશું, તો કઈ રીતે આવશું. જો આવે તો ઠીક છે, બાકી આપણે તે દિવસે ફોડવાનો છે એ ફાઇનલ જ છે બરાબર છે. અત્યારે નથી ફોડ્યો પણ આપણે બેસતા વર્ષના દિવસે ફોડશું. અત્યારે થેલીમાં રાખીને મૂક્યો છે. થેલીમાં આપણે જો અંદર છે ફટાકડા ઘણા બધા. આપણે બેસતા વર્ષના દિવસના જે રાખ્યા છે એ અને પેટી, બે વસ્તુ, બે પેટી એટલે મીન્સ સ્કાય શોટ આપણે જે રાખ્યા છે એ બરાબર. તો વિડીયોને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે ગાઈસ. તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જલ્દી તમને મળું એક નવા વિડીયો સાથે બરાબર છે. કન્ટિન્યુ વિડીયો જોડાયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. એ બધી બાય બાય.